નમસ્કાર દર્શક મિત્રો, મારી ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી વલસાડના સાંસદ કેસી પટેલ દુષ્કર્મના આરોપમાં ચર્ચામાં છે। કેસી પટેલ પર દિલ્હીની એક મહિલા વકીલે દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે। જો કે ભાજપના સાંસદ કેસી પટેલ પોતાના પર લગાવેલા તમામ આરોપોને નકારી રહ્યા છે અને તમામ ઘટનાક્રમને હની ટ્રેપનું ઉપનામ આપી રહ્યા છે। ત્યારે અહીં સવાલ એ થાય છે કે દુષ્કર્મના આરોપ લગાવનાર મહિલાએ કેસી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ, ત્યારે શા માટે પોલીસે મહિલાની ફરિયાદના આધાર પર સાંસદની પૂછપરછ સુધા નથી કરી? જો કે આ સિલસિલો આટલાથી પણ નથી થંભ્યો। મહિલા વકીલની પોલીસ ફરિયાદના 4 દિવસ બાદ ખુદ સાંસદે કેસી પટેલે જ મહિલાની વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ દાખલ કરી દીધી અને સાંસદની ફરિયાદ બાદ આજે મહિલાની ધરપકડ પણ કરી દેવામાં આવી। હવે પોલીસનો દાવો છે કે મહિલા દ્વારા ખોટી રીતે સાંસદને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। ત્યારે પ્રથમ નજરે અહીં સવાલ એ થાય છે કે ફરિયાદ દાખલ કરનાર મહિલાની ફરિયાદને જ નજરઅંદાજ કેમ કરવામાં આવી? શું કેસી પટેલ ભાજપના સાંસદ છે એટલે તેમની પૂછપરછ નથી કરવામાં આવી? આમ તો ભાજપના ઇતિહાસની વાત કરીએ તો ભાજપના ઘણા એવા મંત્રી અને ધારાસભ્યો છે જેમના પર અનેક આરોપો હોવા છતાં મંત્રી પદને પણ માણ્યા છે। તો સમગ્ર મામલા ઉપર આજે આપણે ચર્ચા કરીશું। ફરિયાદીને જ ફટકાર। હાલત તો ત્યાં સુધી છે કે જે મહિલાએ આરોપ લગાવ્યો છે, જે મહિલાએ બળાત્કાર થયો હોવાનું સાંસદ પર આરોપ લગાવ્યો છે, એ જ મહિલાની પોલીસે અટકાયત કરી દીધી છે। આ તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે છે સ્ટુડિયોમાં तो दर्शक मित्रों, एक ब्रेकिंग ऊपर नजर करिए, त्यारबाद आ चर्चा ऊपर आपणे आवशुं के वलसाडना सांसद साथे हनी ट्रेपनो मामलो अने आ मामलामां आरोपी महिलानी पोलीसे करी छे धरपकड़। जे रीते आरोपी महिलानुं मेडिकल चेकअप पण करायुं छे। महिलाए आरोप लगाड्यो हतो के सांसदे तेमनी पर वारंवार रेप कर्यो छे। आजे महिलाने कोर्टमां रजू करवामां आवी हती अने कोर्टे आरोपी महिलाना रिमांड 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સમગ્ર મામલા ઉપર આજે આપણે આ ચર્ચા પણ કરવાના છે। 30,000 કોર્ટે મહિલાને રિમાન્ડ પણ સોંપી છે। પોલીસ પૂછપરછમાં વધારે ખુલાસા થશે। इस महिला को पुलिस ने अरेस्ट कर लिया है और इन्वेस्टिगेशन जारी है। इसके अलावा एक्सटॉर्शन का जो हमने पर्चा दर्ज किया था, जो एक्सटॉर्शन के सेक्शंस और प्रिवेंशन ऑफ करप्शन एक्ट के तहत भी मुकदमा जो दर्ज किया है, ये सेक्शंस भी उसमें लगाए हैं। इन्वेस्टिगेशन जारी है, एविडेंस कलेक्ट किए हैं और महिला की मोडस ऑपरेंडी यही थी कि इंसिडेंट से पहले सीसीटीवी इंस्टॉल करती थी, रिकॉर्डिंग करती थी और रिकॉर्डिंग के जरिए ब्लैकमेल करती थी और उससे एक्सटॉर्शन होने वाले एमपी से कर रही थी। तो उसके तहत मुकदमा दर्ज किया है। पहले भी एक एमपी के खिलाफ उसने कंप्लेंट दी थी तिलकमार थाने में और रेप का मुकदमा दर्ज कराया था। नलियाकांड बाद हवे वलसाडना सांसद केसी पटेल सपડાયા છે સેક્સ કાંડમાં। એક મહિલા વકીલે સાંસદ સામે રેપનો આરોપ લગાવ્યો છે અને તેનું જાતીય શોષણ કર્યાની ફરિયાદ કરી છે। મહિલાના આ આરોપ બાદ ભાજપના રાજકારણમાં તો ગરમાવો આવ્યો છે, સાથે સાથે વિરોધ પક્ષો પણ ગરમ થઈ ગયા છે। आखिर शू है विवाद और केवी रीते सांसद सपड़ाया है सेक्स कांड में? जुओ अमारो विशेष अहवाल सांसद नो सेक्स कांड। आज के लिए मुझे लेके आए हैं। अच्छा, तो आपके ऊपर जो आरोप है ये किस तरह का आरोप? ये गलत आरोप है। मेरा रेप हुआ है, मेरा ब्रश कट कर दिया। आज के लिए मुझे लेके आए हैं। अच्छा, तो आपके ऊपर जो आरोप है ये किस तरह का आरोप? ये गलत आरोप है। मेरा रेप हुआ है, मेरा ब्रश कट कर दिया। આ શબ્દો છે ગાઝિયાબાદની એક મહિલા વકીલના, જેનો આરોપ છે કે કેસી પટેલે તેમની સાથે આચર્યું છે દુષ્કર્મ અને તેની સાથે કર્યો છે વારંવાર બળાત્કાર। કેસી પટેલ પર લગાવેલા રેપના આરોપ બાદ રાજકારણની સાથે સાથે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને મહિલાને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને તેની પૂછપરછ કરવામાં આવી, જ્યાં મહિલાએ ખુલાસો કર્યો કે કેસી પટેલે તેની સામે खोटा आरोप लगाव्या छे अने तेनी पासे पूरता पुरावा पण छे। आज के लिए मुझे लेके आए हैं। अच्छा, तो आपके ऊपर जो आरोप है ये किस तरह का आरोप? ये गलत आरोप है। मेरा रेप हुआ है, मेरा ब्रश कट कर दिया। आज के लिए मुझे लेके आए हैं।
अच्छा, तो आपके ऊपर जो आरोप है 5 रुपए, ये किस तरह का आरोप ये है? गलत आरोप है। मेरा रेप हुआ है, मेरा ब्रश कट गया। જો કે આ તરફ પોલીસ કંઈ પણ કહેવા તૈયાર નથી અને પોલીસનું માનવું છે કે મહિલાના આરોપ સાચા પણ હોઈ શકે છે અને ખોટા પણ, જેને લઈને તેની સઘન પૂછપરછ બાદ કોઈ ચોક્કસ તારણ બહાર આવશે. તો આ તરફ સાંસદ કેસી પટેલ પણ પોતાનો બચાવ કરી રહ્યા છે અને મહિલાએ લગાવેલા આક્ષેપ ખોટા હોવાનું કહી રહ્યા છે. પોલીસ અને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે અને એ જે કાર્યવાહી એ લોકો કરે છે એમાં એ કાર્યવાહીમાં મને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે મને ન્યાય મળશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એ બધું કોન્ફિડન્શિયલ છે, એ પોલીસ ખાતું જાણે અને પોલીસ ખાતું એ બધું કોન્ફિડન્શિયલી તપાસ કરે છે. કોઈ પણ વિગત મને ખબર નથી, હું તો દિલ્હીથી આવતો રહ્યો હતો અને કોન્ફિડન્શિયલી પોલીસ એમાં તપાસ કરે છે. હાલ તો આ મહિલાના આરોપ બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું આ મહિલા સેક્સ અંગેની સીડી જાહેર કરશે? શું ખરેખર મહિલા દુષ્કર્મનો ભોગ બની છે? શું મહિલાએ કોઈ સીડી બનાવી છે? શું સાંસદે મહિલાએ રૂપિયા માંગ્યા છે તેની ઓડિયો ટેપ છે? શું સેક્સ કાંડમાં કોઈ નવો ખુલાસો થશે? દિલ્હી પોલીસ સાંસદ કેસી પટેલની ધરપકડ કરશે જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. નેહલ પટેલ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, કેવી દેશની તસવીર છે. જે મહિલા પોતાના ઉપર સેક્સ આરોપ મતલબ રેપ થયો હોવાનો આરોપ કરે છે, સેક્સ કાંડમાં MP સંડોવાયેલા છે અને ઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટને બચાવવા માટે તમામ પોલીસ કામે લાગી જાય છે. મહિલાને હની ટ્રેપ કરી હોવાનો આરોપ સાથે મહિલાની સામે ફરિયાદ કરવામાં આવે છે. જ્યારે મહિલાની સામે 5 દિવસ બાદ ફરિયાદ થાય છે તો એ મહિલાની પોલીસ તરત અટકાયત કરી લે છે. સાંસદ મહારાજની પૂછપરછ સુધા નથી કરતી. કાયદો કાયદાનું કામ કરશે. કોણ? કોનો કાયદો? કેવી રીતે? આ તમામ બાબતો પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. ફરિયાદીને જ ફટકાર કેમ, આ બાબત ઉપર 3 મહાનુભાવો આપણે સાથે જોડાયા છે. સોનલબેન જોશી છે, વકીલ છે. પ્રજ્ઞેશ તેવર કોંગ્રેસના નેતા જોડાયા છે અને માનવ ઠાકોર વલસાડથી જોડાયા છે, મારા સંવાદદાતા છે. પહેલા હું માનવ આપની પાસે આવવા માંગીશ કે જે રીતે સાંસદ કેસી પટેલનો સેક્સ કાંડ સામે આવ્યો છે, મહિલા પાસે સીડી બનાવેલી છે, મહિલાને ફ્લેટ ઉપર 3જી માર્ચે એમણે બોલાવી અને 3 થી વધુ વખત સુધી બળાત્કાર કર્યો છે. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસે ફરિયાદ લેવાની ના પાડી. મહિલાએ કોર્ટમાં જવું પડ્યું. કોર્ટના આદેશ બાદ ફરિયાદ થાય છે અને છતાંય એ સાંસદની પૂછપરછ સુધા નથી થતી. અને બીજી તરફ સાંસદ જે મહિલા વિરુદ્ધ હની ટ્રેપની જે ફરિયાદ કરી છે એમાં મહિલાની તાત્કાલિક ધરપકડ થઈ જાય છે અને 5 દિવસના રિમાન્ડ પણ સોંપાઈ જાય છે અને સાંસદ છે એ સ્ટેજ પણ શેર કરે છે. આજે વલસાડમાં સાંસદે મંત્રી સાથે સુરેશ પ્રભુ સાથે સ્ટેજ પણ શેર કર્યો છે. શું કહેશો આગળ સમગ્ર મામલા ઉપર? કેવી પ્રતિક્રિયા ભાજપના કાર્યકર્તાઓની બીજા આમ જનતાની પણ આવી રહી છે? શું કહેશો? જી ઈશુદાનભાઈ, ખાસ કરીને જે આ મામલો છે અતિશય ગંભીર મામલો કહી શકાય, કારણ કે વલસાડના સાંસદ કેસી પટેલ ઉપર ગંભીર આક્ષેપ જે આ મહિલા વકીલ છે તેને લગાવ્યા છે અને આક્ષેપ બાદ જે શરૂઆતમાં તે મહિલા છે એ પોલીસને શરણે ગઈ હતી, પરંતુ જે રીતે પોલીસે મામલો દર્જ ન કરતા દિલ્હીની નીચલી કોર્ટમાં આખો મામલો ગયો હતો અને કોર્ટે આ મામલે ATR એટલે કે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. 12 તારીખ સુધીમાં રિપોર્ટની માગણી કરવામાં આવી છે. જોકે આ મામલે સાંસદે 2 દિવસ બાદ મીડિયા સામુ આવ્યા હતા અને તેઓએ આ સમગ્ર જે આક્ષેપ છે તે ખોટા ગણાવ્યા હતા અને ત્યારબાદ તેઓએ એક હની ટ્રેપનો મામલે પણ એક ખુલાસો કર્યો છે. તેઓના કહેવાના મુજબ મહિલા મને વારંવાર બ્લેકમેલિંગ કરતી હતી અને 7 કરોડની ખંડણી પણ માંગી છે. આ મામલે વલસાડ, ખાસ કરીને જે વલસાડ ભાજપ છે તેમાં ભૂકંપ સર્જાયો છે. આજે જે રીતે સુરેશ પ્રભુ છે, રેલવે મિનિસ્ટર છે, તેઓ વલસાડના હતા અને આખો જે કાર્યક્રમ હતો એ સાંસદનો જ કાર્યક્રમ હતો અને સાંસદના કાર્યક્રમમાં જ સુરેશ પ્રભુ આવ્યા હતા અને તેને લઈને અનેક વિવાદો થાય તેવી શક્યતા હતી અને તેને લઈને જે સાંસદ છે તેઓએ મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું અને તેને લઈને અત્યારે હાલ જે માહોલ છે એક ભાજપમાં એક ભૂકંપ સર્જાયો તેવી હાલત છે અને જે રીતે સાંસદ પોતાના તમામ જે આક્ષેપ છે તે નકારી રહ્યા છે, પરંતુ જે રીતે લાંબા સમય બાદ તેઓએ મીડિયા સમક્ષ આવ્યા હતા તેને લઈને સવાલ થાય છે. તો સાથે જે રીતે સાંસદની જે ફરિયાદ હતી તેને લઈને જે મહિલા છે તેની ગાઝિયાબાદથી પોલીસે ધરપકડ કરી છે, તેને લઈને પણ પોલીસની જે કામગીરી છે તેના પર સવાલ ઉભા થાય છે. બિલકુલ માનવ, જે રીતે સાંસદે આજે વલસાડમાં સ્ટેજ પણ શેર કર્યો છે મંત્રી સાથે. ખૂબ ખૂબ આભાર માનવ જોડાવા બદલ. તો સોનલબેન, જે રીતે જે મહિલા પર
એક પ્રકારનું જે ઘટના કહેવાય ગંભીર ઘટના રેપ થયો છે એ મહિલાને જ આરોપી બનાવી દેવામાં આવી છે, શું કહેશો? ડેફિનેટલી મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ મહિલાએ ફરિયાદ નોંધાઈ છે અને ખાસ કરીને જ્યારે રેપની કોઈ ફરિયાદ નોંધાઈ હોય તો ત્યારે આરોપીને પકડવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આવી રીતે અગર આરોપી કોઈ મંત્રી છે કે સાંસદ છે એ વસ્તુને સાઈડ પર રાખતા એને એક વખત પૂછપરછ કરવી જરૂરી છે, કારણ કે એમને એવિડન્સ આપે એટલે એ છૂટી જાય છે. એ હની ટ્રેપ થઈ અથવા તો પૈસા માંગ્યા છે એ એક સાઈડની વાત છે, પરંતુ જે રેપ થયો છે એ અલગ વાત છે. એટલે એમની ઉપર પગલા લેવા ખૂબ જ જરૂરી છે. હજી સુધી એમની ઉપર પગલા નથી લેવાય એ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય, કારણ કે કોઈ પણ મહિલાએ અગર કોઈ આવો જ જયારે રેપનો એક ગંભીર મામલો નો જો કોઈ આરોપ લગાવ્યો હોય તો એમને પકડવા, એમની પૂછપરછ કરવી, કોઈ એવિડન્સીસ હોય એને કલેક્ટ કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્રણ વાર રેપ કર્યાની એમને પોતે આરોપ લગાવ્યો છે, છતાં પણ પોલીસ એવું કહી રહી છે કે એસીબીની જે પૈસા માંગ્યા છે, હની ટ્રેપનો મામલો એ સાઈડની વસ્તુ છે ઈશુદાનભાઈ, પરંતુ રેપ થયો છે એ અલગ વાત છે. તમે પૈસા માંગ્યા છે રેપ થયા બાદની એને અલગ લેતા એ મામલો અલગ છે, પરંતુ જે દીકરીએ જે રેપનો આરોપ લગાવ્યો છે એના મુજબ આ સાંસદની ધરપકડ થવી ખૂબ જ જરૂરી છે. તાત્કાલિક ધોરણે એમની ઉપર પગલા લેવાવા જોઈએ અને ખાસ કરીને એ જેવી રીતે જાહેર ફંક્શનમાં સ્ટેજ શેર કરી રહ્યા છે એ નહીં કરવું જોઈએ, કારણ કે એ જેટલા બહાર રહેશે એવા એવિડન્સીસ સાથે છેડા કરી શકે એમ છે. એટલે એમને પૂછપરછ માટે બેસાડવા જરૂર છે, નહીં કે મહિલાને તમે રિમાન્ડ ઉપર એક હની ટ્રેપની પૈસા માંગ્યા એ વસ્તુને વધારે મહત્વ આપતા રેપ જેવા મામલાને અથવા તો જે વસ્તુ છે એને ગંભીરતા નથી લેવડાવી. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ પણ કોંગ્રેસના નેતા આપણી સાથે છે. પ્રજ્ઞેશભાઈ, જે રીતે દિલ્હીમાં એક ઘટના બની હતી, એક આપના ધારાસભ્ય સામે, મંત્રી સામે મહિલાના શોષણનો મામલો આવ્યો હતો, તુરંત એની ધરપકડ થઈ હતી, તુરંત એને રાજીનામું આપવું પડ્યું હતું. જ્યારે મહિલા આયોગ પણ કૂદી પડ્યું હતું, અત્યારે મહિલા આયોગ પણ દેખાતું નથી, કોઈ માનવ અધિકાર વાળા પણ દેખાતા નથી, જે સામાજિક કાર્યકરો છે એ પણ દેખાતા નથી, અને સાંસદ છે એ આરામથી સ્ટેજ ઉપર ભાષણો કરે છે, અને જે મહિલાએ રેપની ફરિયાદ કરી છે એ જ મહિલાને આરોપી તરીકે જેલમાં ઘસડી દેવામાં આવી છે, શું કહેશો? સૌપ્રથમ તો સોનલબેને જે કહ્યું હની ટ્રેપ વાળી જે વાત છે હું એની પર લઈ જવા માંગીશ. સામાન્ય રીતે બાજુના ઘરમાં કોઈ ગાળાગાળી કરતું હોય અથવા કોઈ બીભત્સ વર્તન કરતું હોય તો પણ માણસ પોલીસને ફરિયાદ કરે છે. સાંસદ જેવા ખૂબ અનુભવી વ્યક્તિ, પોલીસ તંત્રને સારી રીતે જાણનાર વ્યક્તિ જો હની ટ્રેપના ચક્કરમાં હતા અથવા એમને એવું લાગ્યું કે કોઈ જગ્યાએ હની ટ્રેપ થઈ છે અને 5 કરોડ 7 કરોડ જેવી માતબાર રકમ જે ભાજપના નેતાઓ પાસેથી જ મળી શકે, 5-7 કરોડ જેવી માતબાર રકમની ખંડણી ઉઘરાવવાની કોશિશ થઈ રહી છે અથવા તો હની ટ્રેપ બ્લેકમેલ કરીને એને ઉઘરાવવાની કોશિશ થઈ રહી છે, તો સાંસદ ચૂપ કેમ બેસી રહ્યા? સાંસદ કાયદાના જાણકાર છે, સાંસદ પોતે પણ જાણે છે. સાંસદે જાતે સ્વયં જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ ન નોંધાવી કે ભાઈ મારાથી કોઈક આ ભૂલ થઈ ગઈ છે, આ કોઈ બેનને ત્યાં હું ગયો હતો અને એ મને હની ટ્રેપ કરીને ફસાવી શકે એવી શક્યતાઓ મને દેખાઈ રહી છે, સાંસદે કેમ ફરિયાદ ના કરી? આ પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન ઉપજાવે છે કે સાંસદનું પોતાની મનસા જ મેલી છે. સેકન્ડ થિંગ, આ નૈતિક બાબત છે. સામાન્ય રીતે સાંસદ હિન્દુસ્તાનની પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, એમની પર આવો ગંભીર આરોપ થાય તો પોલીસે એક નિવેદન સુદ્ધા લેવાની તસ્દી લીધી નથી. આ આખું સ્ટેજ મેનેજ થઈ રહ્યું છે. બેન સાથે, બેન જે બેઠા છે એ વકીલ છે એટલે બહુ સારી રીતે સમજી શકશે આ વસ્તુને કે પોલીસ જાણે એવી રીતે વર્તી રહી છે કે આ બેન જેમણે ફરિયાદ નોંધાવી છે એ બેન જ ગુનેગાર હોય અને એને યેન કેન પ્રકારે પ્રૂવ કરી દેશે. કદાચ 10 દિવસ પછી આપણે જો અહીંયા આ સ્ટુડિયોમાં બેઠા હોય તો આ બેનને જ આરોપી પુરવાર થઈ જાય એવી રીતની ઘટના થાય તો એમાં કઈ નવા પામવા જેવું છે નહીં. જયારે આપ પાર્ટીના કોઈ વ્યક્તિ પર આ પ્રકારનો આક્ષેપ લાગ્યો હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારતીયોને પણ લાગે અને બીજી મહિલાઓ પણ, જે મહિલાઓ ભોગ બને છે આવા નેતા અને મંત્રીઓ અને સાંસદોનું, એ મહિલાઓ પણ બહાર આવતા ડરશે, કારણ કે જો આવી રીતે કાયદા કાનૂન ચાલશે, આવી રીતે પોલીસ ચાલશે અને આવી રીતે જો આપણી સરકારો છે એ આને આવા લોકોને છાવરતી રહેશે તો મને નથી લાગતું કે ન્યાયમાં કોઈને વિશ્વાસ રહેશે. કાયદો કાયદાનું કામ કરે છે. શેનો કાયદો કાયદાનું કામ કરે છે? તમે ખુલ્લા છૂટા ફરો છો એવો કાયદાનું કામ કરે છે? આ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફરિયાદીને જ ફટકારા બાબત ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે કોંગ્રેસના નેતા પ્રજ્ઞેશ તેવર છે અને સોનલબેન જોશી, જાણીતા વકીલ
અને સામાજિક કાર્યકર પણ આપણી સાથે જોડાયેલા છે. સોનલબેન, જે રીતે જો કાયદાકીય રીતે માનીએ તો જેના ઉપર રેપની ફરિયાદ થાય તો એમની પ્રાથમિક ધોરણે તો ધરપકડ થવી જોઈએ, કેમ નથી થતી અને કયા કારણના લીધે સાંસદ છે એ છૂટી રહ્યા છે? પહેલી વાત તો એ છે કે જ્યારે દીકરીએ ફરિયાદ પહેલી નોંધાવી છે ત્યારબાદ સાંસદને લાગ્યું કે હવે મારે 4 દિવસ પછી ફરિયાદ સામે નોંધાઈ છે અને એમને કાઉન્ટર ફરિયાદ નોંધાઈ છે, તો એનો મતલબ એવો હતો કે 4 દિવસ સુધી તમે પોલીસે પહેલા ફરિયાદ દીકરીની ફરિયાદ લીધી છે તો એની પર શું એક્શન લીધા અને એમની પૂછપરછ કેમ નથી લીધી? ખાલી દીકરીએ પૈસા માંગ્યા એ વાત ઉપર શું તમે એવા ગંભીર રેપના ગુનાને તમે સાઈડ ઉપર કરી શકો? કેમ તમે એવિડન્સીસ નથી લીધા? કેમ એ જગ્યા પર શું બન્યું હતું, શું નતું બન્યું? સાંસદના પાસેથી નિવેદનો નથી લેવામાં, એક તમે એ જે કહેવામાં આવે છે કે અત્યાર સુધી એમનું સ્ટેટમેન્ટ નથી લેવામાં આવ્યું, તો આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ડેફિનેટલી રાજકીય પ્રેશરના કારણે જ આ નથી થઈ રહ્યું અને બીજું કે ખુલ્લે આમ ફરી રહ્યા છે. એટલે એમનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિ સાથે રેપ થયું છે, પૈસાનો જે મામલો છે એમને જે એક્સટોર્શન અથવા તો એન્ટી કરપ્શનના હેઠળની સેક્શન હેઠળ તમે કોઈ કલમો લગાવી છે એ કેસ આખો અલગ છે, પરંતુ જે દીકરીએ 376 નોંધાઈ છે એના ઉપર પોલીસે શું કાર્યવાહી કરી એના હેઠળ સાંસદને તાત્કાલિક ધોરણે પકડી લેવા જોઈએ અને એમની ઉપર એક્શન લેવા જોઈએ. કારણ કે એવો કોઈ કાયદો એવું નથી કહેતો કે સામે પૈસા માંગ્યા છે એટલે બળાત્કાર નથી કર્યો, એ પ્રૂવ થતું નથી. અત્યારનું જે કામ છે, જે પ્રાથમિક ધોરણે તમે કોઈ ફરિયાદ લીધી છે તો એ ફરિયાદના ધોરણે આ સાંસદની ધરપકડ થવી જરૂરી છે અને આમાં ડેફિનેટલી રાજકીય પ્રેશરના લીધે નથી કરી હોય એવું લાગી રહ્યું છે. સોનલ, બીજી વસ્તુ એ છે કે આવી રીતે જો સરકાર કરશે તો બીજી મહિલાઓ પણ આવતા સામે ડરશે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ છે કે જે રીતે સાંસદે એક બચાવ એવો મૂક્યો છે કે મને કેફી પીણું પીવડાવીને હની ટ્રેપનું એક આયોજન કર્યું છે, તો કેફી પીણું પીવડાવીને પુરુષને કઈ રીતે કરી શકે? કારણ કે આ તો એકદમ વાહિયાત, ટેકનિકલ રીતે સંપૂર્ણ વાહિયાત બાબત કહી શકાય. બળાત્કારનો જે ગંભીર આરોપ મૂક્યો છે એ મહિલાએ મૂક્યો છે. અગર મહિલાએ તમને કેફી દ્રવ્ય પીવડાવ્યું તો શું તમને એવું લાગે છે કે દીકરીએ તમારી ઉપર રેપ કર્યો હોય ને? અગર તમને કેફી દ્રવ્ય પીવડાવ્યું, તમે બધું સાનમાન બધું ભૂલી ગયા અને તો હંમેશા એવું થતું હોય કે દીકરીને કેફી દ્રવ્ય પીવડાવીને અને પુરુષ બળાત્કાર કરતો હોય છે, નહીં કે પોતે સ્ત્રીએ બળાત્કાર કર્યો છે. તો પછી એવું હોય તો તેમને હની ટ્રેપની સાથે બળાત્કારની ફરિયાદ એમને નોંધાવી જોઈતી હતી કે ભાઈ મને આને કેફી દ્રવ્ય પીવડાવ્યું અને મારી પણ બળાત્કાર. પણ આ તો ઉલટું છે કે તમે એની સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે, જે પ્રમાણે દીકરી કહી રહી છે અને એક વાર નહીં 3 વખતની વાત કરી રહી છે દીકરી. એટલે આ બધી વાતો છે જે લૂલો બચાવ કરી રહ્યા છે, પોતાની જાતને બચાવવાના. રાજકીય પ્રેશર હંમેશા રહ્યું છે જ્યારે પણ ન્યાય મેળવવાની વાત આવી છે. અને બીજી વાત કે આ એક સૌથી મોટો એક ઇસ્યુ બનીને ઉભો રહેશે. જો આવી રીતે કોઈ ખોટા રીતે દીકરીઓની ઉપર જો એક્શન લેવામાં આવશે તો ભવિષ્યની અંદર દીકરીઓ બહાર આવતા ગભરાશે અને વાત કરતા ખૂબ જ ડરશે. અને આવા નરાધમો કે જે લોકો નેતાઓ છે, પોલિટિક્સ છે, પોતાની પાસે પૈસાના જોરે અને સત્તાના જોરે આવી રીતે કોઈને દબાવી ન શકાય. આ દીકરીની જે ફરિયાદ છે, દીકરીને ન્યાય મળવો જોઈએ, એની ઉપર એક્શન લેવા જોઈએ. હા, હની ટ્રેપની વાત કરો છો કે પૈસાની જે વાત કરો છો, તપાસનો વિષય છે અને એની પરના એક્શન તમે લો. અગર એ ભૂલ થઈ છે તો એની પર એ અલગ વસ્તુ છે, પરંતુ તમે જે રેપ કર્યો છે એના માટે તમે આરોપી છો અને તમારા વિરુદ્ધમાં તપાસ થવી જોઈએ, તમારી ધરપકડ થવી જોઈએ, તમારી ઉપર એક્શન લેવા જોઈએ. જે રીતે સોનલબેને પણ વાત કરી અને સામાન્ય રીતે દરેકને એક મનમાં એક એ આશા જાગતી હોય છે કે જ્યારે કાનૂનના હાથ લાંબા હોય છે ને એટલે કાનૂન ઉપર વિશ્વાસ રહેવું લોકશાહીમાં, અને ખાસ કરીને દેશની દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારત છે અને ભારતના નાગરિકોને કાનૂનમાં હંમેશા વિશ્વાસ રહેવો જોઈએ અને કાનૂને એ વિશ્વાસ ટકાવી પણ રાખવો જોઈએ. પરંતુ આવી ઘટનાઓ જો સામે આવશે તો તમને શું લાગે છે, કાનૂન ઉપરથી પણ વિશ્વાસ ડગશે? કારણ કે પોલીસની કામગીરી છે એ જ જો પોલીસ ન કરે તો આમ જનતા જશે ક્યાં? વિશ્વાસ ડગશેનો સવાલ નથી ઉભો થતો, વિશ્વાસ ઓલરેડી ડગી ગયેલો છે. પાછલા દિવસોમાં નલિયાકાંડ હજુ તાજું જ છે. એને પણ જો એનો એક 10 સેકન્ડ હું જો લઉં તો એમાં પણ જે દીકરી હતી એ નોકરી માંગવા ગઈ હતી, એમ્પ્લોયમેન્ટ માંગવા ગઈ હતી અને એમ્પ્લોયમેન્ટ માંગવા ગયા પછી શું થયું એની ઘટનાક્રમ આખો સીધો દેખાય છે આપણને. વકીલ બેને જે કહ્યું એ બહુ સ્પષ્ટ છે કે 2 કેસની જે મેટર છે એ જુદી છે, બેની તપાસ જુદી કરવાની છે. કોર્ટમાં ગયા વગર તો પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નથી લીધી. એટલે ભારતીય જનતા પાર્ટીનો માણસ હોય ગમે તેટલા દુષ્કર્મો કરે, ગમે તેટલા કુકર્મો કરે તો પણ એ દૂધે ધોયેલો સાધુ સંત છે એવું જે પોલીસ માનીને જે ચાલી રહી છે એ ખૂબ દુઃખદ ઘટના છે. અને આનાથી મહિલાઓને સશક્તિકરણની વાત તો દૂર, મહિલાઓ સામાન્ય રીતે પોતાની વાતને રજૂ કરવી હશે તો પણ ગભરાશે એવો આ માહોલ થઈ રહ્યો છે. ખૂબ ઉડીને આંખે વળગે એવી વાત એ છે
કે ભારતીય જનતા પાર્ટીએ આટલી બધી વસ્તુઓની ઘટના થઈ, છેલ્લા 4-5 દિવસથી આ સતત ચાલી રહ્યું છે, એક પણ નિવેદન એવું નથી આપ્યું કે નૈતિક ધોરણે પણ કેસી પટેલ સાહેબે પણ નૈતિક ધોરણે પણ રાજીનામું નથી આપ્યું કે નથી પાર્ટીએ કોઈ એક્શન લીધી. જ્યારે દિલ્હીના કેસમાં, આપના કેસમાં તમે જોયું છે અથવા બીજી કોઈ અન્ય પાર્ટીના કેસમાં આપણે જોયું હશે કે જો આવો કંઈક નાનકડી ઘટના થાય તો આખું ભારતીય જનતા પાર્ટી ઉતરી પડે છે, આખું કેબિનેટ મંત્રી ઉતરી પડે છે, કેબિનેટ કક્ષાએથી પણ વિધાનો આવવાના ચાલુ થઈ જાય છે, જાત જાતના વિધાનો આવવાના ચાલુ થઈ જાય. આ એક પ્રકારનું બેફામ સત્તા જે વધારે પડતી મળી ગઈ છે એને પચાવી નથી શકતા. આ લોકોના સિક્વન્સ તમે જુઓ, નલિયાકાંડ છે, સન્મુખાનંદનો દાખલો નજીકમાં છે અને હવે કેસી પટેલનો દાખલો નજીકમાં છે. લાગે છે કે આ લોકો બેફામ થઈ ગયા છે, જે મતો પ્રજાએ આપ્યા છે એને પચાવી નથી શકતા અને જે આવ્યો તેનું શોષણ કરી રહી છે. કાયદાથી સેન્ટરમાં પોતાની ગવર્મેન્ટ છે, દિલ્હીમાં એમનો સારો એવો હોલ્ડ છે, એ યેન કેન પ્રકારે પોલીસને દબાવી અને જાણે સાંસદ તો દૂધે ધોયેલા હોય એવી રીતે બહાર લાવવાની આમાં સંપૂર્ણપણે કોશિશ કરશે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને આનાથી સામાજિક રીતે ખૂબ ગંભીર મોટી અસર થશે. મહિલાઓ પોતાની વાત કહેતા રજૂ જ નહીં કરી શકે. બિલકુલ બિલકુલ, મહિલાઓને અવાજ આમ પણ દબાવવામાં આવે છે. બિલકુલ સોનલબેન, આ સમગ્ર મામલામાં દેશને માટે ગંભીર ઘટના છે. બિલકુલ, કારણ કે અને ગંભીર ઘટના છે એટલા માટે જ આપણે વીટીવીમાં ચર્ચા કરવી પડે છે કે જે સાંસદ ઉપર જે કાયદો બનાવે છે એ સાંસદ ઉપર જ્યારે રેપની ફરિયાદ થાય છે ત્યારે સાંસદની પૂછપરછ સુધા ન થાય ત્યારે ખરેખર સરકારની નીતિ સામે પણ સવાલ ઉભા થાય છે. પક્ષ ગમે તે હોય, સરકાર ગમે તેની હોય, પરંતુ નૈતિક જવાબદારી પણ સરકારની બને છે. સોનલબેન, જે રીતે આવા કેસો બને છે, મહિલા આયોગ પણ ઊંઘે છે. મહિલા આયોગ માટે શેના માટે મહિલા આયોગને બેસાડ્યો છે આપણે? મહિલા આયોગને એની સવલતો આપવામાં આવે છે, લાલ બત્તીની ગાડીઓ આપવામાં આવે છે, મહિલા આયોગની ઓફિસો આપવામાં આવે છે, છતાંય મહિલા આયોગ છે એ આરામથી સૂતું છે. એકચ્યુઅલી એવું છે ઈશુદાનભાઈ કે જ્યારે કોઈ સત્તાધારી પક્ષ હોય, ચાહે ભાજપ હોય અથવા કોંગ્રેસ હોય, હું બીંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ વાત કરી, ત્યારે એ જ લોકોના જે પણ ચેરમેન અથવા તો જે પણ હોય એ લોકોના દ્વારા જ મુકાઈ લેવડા હોય છે. અને એ જ્યારે એ પોતે મહિલા આયોગના પ્રમુખ હોય, પ્રેસિડેન્ટ હોય, જ્યારે પોતાની પાર્ટીનું કોઈ વ્યક્તિ ઉપર જ્યારે કોઈ આવો આરોપ લગાવવામાં આવે ત્યારે એ સેન્સેટાઇઝ નથી રહેતા. કહેવામાં આવતી તપાસ કરી હોય છે, ચાહે કોઈ પણ વસ્તુ હોય, પરંતુ એ તટસ્થતા હોવી જોઈએ. જેવી રીતે ફોરેન કન્ટ્રીઝમાં છે કે કોઈ પણ ઘટના બની છે તો જે તટસ્થની રીતે, જે સચ્ચાઈની રીતે જે તપાસ થવી જોઈએ એ નથી થતી અને બાયસ થઈ જાય છે. કારણ કે જ્યારે એમના સત્તાધારી પક્ષનું પ્રેશર હોય છે કે અમારો સાંસદ છે, અમારો સાંસદ ન હોતો, એ વસ્તુ ભૂલીએ આપણે અને આપણે એવું વિચારીએ કે આ દીકરીઓ બધાની છે, કોઈ પણ દીકરી છે એ ન્યાય માંગવા આવી છે. મહિલા આયોગની રચના એના માટે કરવામાં આવી છે કે એને દીકરીઓને ન્યાય મળે અને તટસ્થતાપૂર્વક દરેક પક્ષોએ સામે આવીને કામ. અત્યારે કેવું થાય, કોઈ પણ ઘટના બને છે ઈશુદાનભાઈ, એટલે આરોપ પ્રત્યારોપનો મારો શરૂ થઈ જાય છે, તરત જ રાજકારણ પકડાઈ જાય છે. તમારો પક્ષ હતો, તમારો સાંસદ, એ વસ્તુને તમે સાઈડ પર રાખો. જે પણ આરોપી છે એની વિરુદ્ધમાં પગલા લેવા જોઈએ, જે પણ આરોપી છે એને સજા થવી જોઈએ અને જેલના સળિયા પાછળ એને ધકેલી દેવો જોઈએ. શેના માટે? તમે અગર તમે સત્તામાં છો એટલે તમને પ્રિવિલેજ ન મળવો જોઈએ. બીજી વાત કે તમે ક્યારે અગર તમે હની ટ્રેપની વાત કરો છો, તમે કોઈના સંપર્કમાં આવ્યા છો, તમારીથી વાતચીત થઈ છે, તો તમે કેમ ડેફિનેટલી એમને પહેલા કેમ ફરિયાદ નથી નોંધાઈ? એ સૌથી મોટો પ્રશ્ન છે. જ્યારે દીકરીએ ફરિયાદ નોંધાઈ ત્યારબાદ તમે જાગ્યા છો અને તમે કાઉન્ટર ફરિયાદ નોંધાઈ છે. કાઉન્ટર ફરિયાદમાં દીકરીને અરેસ્ટ કરવામાં આવે છે, એને રિમાન્ડ લેવામાં આવે છે, તો હજી સુધી આમને પકડવામાં પણ નથી આવ્યા. તમે શું કરી રહ્યા છો? હું એવું એક સવાલ એ પણ પૂછીશ. સરકાર પણ છે, પોલીસ પણ છે, એમને એવી રીતની કામગીરી કરવી જોઈએ કે જેથી પ્રજાનો વિશ્વાસ એમની ઉપર ટકી રહે, નહીં કે એમની ઉપર શંકાની હોય. તમારી ઉપર હંમેશા તાકીને જોવામાં આવે કે આવી રીતે કેમ તપાસ થઈ છે. ન્યુટ્રલ તપાસ થવી ખૂબ જ જરૂરી છે. પ્રજ્ઞેશભાઈ, જે રીતે જયારે આપના જે મંત્રી ઉપર એક ફરિયાદ સામે આવી હતી એટલે તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું પડ્યું હતું, એની પોલીસે તો ધરપકડ પણ કરી હતી. સવાલ એ થાય છે કે ત્યારે ભાજપ સહિત તમામ પક્ષો છે એ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સાંસદ છે વલસાડના, ગુજરાતમાંથી કોઈ પણ કોંગ્રેસના નેતાએ માંગ નથી કરી, નથી તો એના રાજીનામાની કરી કે નથી એના વિરોધ કર્યો. આજે પણ મંત્રી સુરેશ પ્રભુ સાથે સાંસદે ભાષણ પર કર્યા છે, સ્ટેજ ઉપર ઉભીને એમનું સ્વાગત પણ કરે છે, કાર્યક્રમોમાં પણ જાય છે. તો કોંગ્રેસ કેમ આટલી ઊંઘતી રહે છે? કોંગ્રેસે વિરોધ નથી કર્યો એવું ન કહી શકાય. કોંગ્રેસ જે આખી જે સમગ્ર ઘટનાક્રમને તમે જોશો તો જેમ વાત બહાર આવતી ગઈ, પહેલા તો દીકરી એની ફરિયાદ ન લેવાઈ ત્યારે કોર્ટમાં ગઈ છે, કોર્ટે જ્યારે ઓર્ડર કર્યો ત્યારે આખી વાત બહાર આવી છે.
તથ્યના જે આજે 4 દિવસ પછી સાંસદે જે ફરિયાદ કરી છે એ તો કાઉન્ટર છે. કાઉન્ટર મેઝર એટલે 4 દિવસના સમયગાળાની અંદર જે મેનેજમેન્ટ કરવાનો જે સમય મળવો જોઈએ એ પૂરતો સમય સાંસદને મળી જ ગયો છે. આપ આપના સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે સાંસદ જે પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે એટલા હસતા મોડે આપી રહ્યા છે. બિલકુલ છતાં પણ મારો જે ક્વેશ્ચન એ રહ્યો હતો પણ સમયનો અભાવ છે. એકદમ કોન્ફિડન્ટલી આપી રહ્યા છે કે બધું જ મેનેજ થઈ ગયું છે, કોઈ ચિંતા નથી. બિલકુલ પ્રજ્ઞેશભાઈ અને સોનલબેન અને માનવ પણ વલસાડથી જોડાયા હતા. ખૂબ ખૂબ ત્રણેયનો આભાર. દર્શક મિત્રો, સવાલ એ થાય છે કે મહિલા છે, આપણે મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ, આપણે મહિલાઓને આગળ આવવાની વાત કરીએ છીએ, ત્યારે સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે જ્યારે સાંસદ ઉપર આવા રેપનો ઘટના ઘટે અને રેપની ફરિયાદ થાય, રેપનો આરોપ લાગે, ત્યારે એ જ સાંસદને પોલીસ પૂછપરછ સુધા ન કરે, ત્યારે તમામ જગ્યાએથી એક સવાલ નાગરિકને ઊભો થાય છે કે કાયદાનું કામ કરે છે કે કેમ? અને કાયદાનું કામ કરતો હોય તો કોઈ પણ હોય, કાયદો તમામ માટે સરખો છે, કોઈને પણ કાયદો બક્ષતો નથી, એક રાષ્ટ્રપતિ સિવાય. છતાંય આપણા દેશમાં આવી ઘટનાઓ ઘટતી રહે છે, એ લોકશાહી માટે ખૂબ જ શરમજનક છે. આજે બસ આટલું જ. વીટીવી જોતા રહો. નમસ્કાર.